ક્રિસ્ટલાઇન મેમ્બ્રેન વોટરપ્રૂફ. ક્રિસ્ટલાઇન એટલે ક્રિસ્ટલ થાય, જેમ દાણા દાણા ક્રિસ્ટલ હોય એ ઇન્ટરનલ પાર્ટમાં કોન્ક્રીટ બને ત્યારે અંદર વોટરપ્રૂફિંગ થાય, એને ક્રિસ્ટલાઇન વોટરપ્રૂફિંગ થાય. ક્રિસ્ટલાઇન વોટરપ્રૂફિંગમાં અત્યારે ઇન્ડિયામાં પુણેની ટેકનોલોજી ડેવલપ થયેલી છે. 40 વર્ષ પહેલાં સિંગાપોરથી એક મટીરિયલ થાય છે. એ મટીરિયલ તમે 40 મીટર નીચે દરિયામાં, શું કહું છું સાંભળજો મને, 40 મીટર નીચે દરિયામાં હું કોઈ સ્ટ્રક્ચર બનાવું છું, 40 મીટર દરિયામાં, તો એમાં જ્યારે હું પોરિંગ કરું છું, પોરિંગ એટલે હું કોન્ક્રીટ કરું, પહેલાં આપણે દેશી લેવલે કામ કરતા હતા, બરોબર. અત્યારે આરએમસી મશીન્સ આવી ગયા, અત્યારે પમ્પિંગ થઈને મારા માળ ઉપર ક્રેનથી બધું ચડી જતું હોય, તો એમાં પોરિંગ કરું જ્યારે, તો પોરિંગ વખતે જ વોટરપ્રૂફિંગના ઇન્ગ્રેડિયન્ટ્સ થાય અને ક્રિસ્ટલાઇન થાય, એટલે સ્ટ્રક્ચર મારું આરસીસી વોટરપ્રૂફ થતું જાય. ખ્યાલ આવે છે? બિટુમિનસ મેમ્બ્રેન એટલે બિટુમિન, ડામર, કોલ્ટા, બરોબર. આ કયા કયા એરિયામાં વોટરપ્રૂફિંગ થાય? તો ફાઉન્ડેશન, રાઈટ સાઈડ બોટમ, રિટેનિંગ વોલ હોય કે ડાયાફ્રામ વોલ હોય, બેઝમેન્ટ નીચેથી ઉપર ના થાય એના માટે કોટિંગ કર્યું હોય તો ઓપ્લિક ના થાય, પાણી ઉપર ના આવે. પોડિયમ, લેન્ડસ્કેપ એટલે ગાર્ડન હોય એને લેન્ડસ્કેપ કહેવાય. હાર્ડસ્કેપ એટલે જે આપણે ચાલતો ડ્રાઈવે હોય એ બધાને હાર્ડસ્કેપ કહેવાય. વેટ એરિયા એટલે બાથરૂમ, ટોયલેટ, કિચન વોલ, બરોબર. પછી ઓવરહેડ ટેન્ક, અંડરગ્રાઉન્ડ ટેન્ક, સ્વિમિંગ પૂલ, ફાઉન્ટેન, લીલી પૂલ જે પણ હોય, લીલી પોન્ડ, ટેરેસ, છજ્જા, આ બધા એરિયામાં વોટરપ્રૂફિંગ. આપણે રેસિડેન્શિયલની વાત કરીએ કારણ કે થોડું જલ્દી તમને કનેક્ટ થાય એટલે. હવે વેરિયસ એરિયામાં વોટરપ્રૂફિંગ કેવી રીતે કરવું જોઈએ અને કયો કયો પાર્ટ હોય. હવે આ જે મેં તમને કહ્યું કે 2-3 ક્લુ હોય કે 150 પ્રોડક્ટ કોઈ કંપનીની છે, તો મારે આ વાપરવાની, આ વાપરવાની, આ વાપરવાની, એ કેવી રીતે ડિઝાઇન થાય. જો એવું ના થાય તો એને 150 પ્રોડક્ટ કેમ કરવાની જરૂર હોય કે 120 કરે કે 15 ના કરી શકે. હેલો, યસ ઓર નો? ખ્યાલ આવે છે? તો એને ડિઝાઇન કેમ કરી? કારણ કે આ ફંક્શન માટે આ જોઈએ છે, તો આ ફંક્શન માટે આ જોઈએ, તો આ બંને ફંક્શન ક્યાં સેટ થાય છે, તો એના માટે નવી પ્રોગ્રામિંગ સેટ થાય. એટલે વોટર ટેન્ક અને અંડરગ્રાઉન્ડ એરિયા હોય, બેઝમેન્ટની વોટર ટેન્ક હોય અથવા ઓવરહેડ ટેન્ક હોય, તો એમાં શું હોય? પાણી હોય, 24 કલાક પાણી રહે. મોસ્ટલી વોટર ટેન્કમાં 24 કલાક પાણી રહે. તો એમાં એવું કોટિંગ હોવું જોઈએ કે જે પાણીની સામે કોટિંગ ફાટે નહીં, વિસ્ટેન્ડ કરે. પાણીની સામે કોટિંગ ફાટે નહીં. અને બીજું શું હોવું જોઈએ એમાં કે CFTRI એપ્રુવ ફૂડ ગ્રેડ મટીરિયલ હોવું જોઈએ કે જેથી કોઈ પણ વસ્તુ એને અથડાય તો કોટિંગમાં કોન્ટામિનેશન ના થાય. ફૂડ ગ્રેડ ખબર પડે, મારો નાસ્તાનો ડબ્બો જે ફૂડ ગ્રેડ હોય તો એમાં સ્મેલ ના આવે કે ફંગસ ને એવું બધું ના થાય. હેલો, ફૂડ ગ્રેડ એટલે આવું થયું. ક્લિયર? ખ્યાલ આવ્યો કે જેમાં કોઈ ઇશ્યુ ના હોય. હેલો, કોન્ટામિનેશન ના થાય, કશું મિક્સિંગ ના થાય, કોઈ પ્રોબ્લેમ ના થાય, ને ફૂડ ગ્રેડ, બરાબર. એટલે એવું કોટિંગ જોઈએ ટેન્ક માટે. ટેરેસ સજ્જા પ્લાન્ટર માટે કેવું કોટિંગ જોઈએ? કે ટેરેસ છે તો ખુલ્લામાં રહેવાનું, એને વેધરની ઇમ્પેક્ટ વધારે પડવાની, બરાબર. ખુલ્લું રહેવાનું ને, છજ્જુ ખુલ્લું રહેવાનું, પ્લાન્ટર મોસ્ટલી ખુલ્લા રહેવાના. તો એમાં એવું કોટિંગ જોઈએ કે જેમાં એક્સપાન્શન કોન્ટ્રાક્શન હોય, કારણ કે એની મૂવમેન્ટ આવવાની, એને વેધરનો મારો પડવાનો, સનલાઇટનો, મોન્સૂનનો, વિન્ટરનો, એટલે એ પ્રમાણેનું કોટિંગ. યસ ઓર નો? ઠીક છે? વચ્ચે વચ્ચે બોલજો એટલે ચોખ્ખા આવે ને તો હું ઊંઘી ના જઉં, બરાબર? ઠીક છે. વેટ એરિયાઝ, ટોયલેટ, બાથરૂમ ને એ બધામાં કેવું કોટિંગ જોઈએ? અગેન જે પાણીની સાથે ટકી રહે, પણ એને CFTRI એપ્રુવ જોઈએ નહીં, જરૂર કે, કારણ કે મારે ઓવરહેડ ટેન્કમાંથી પાણી પીવા માટે જોઈએ, બાથરૂમમાંથી પીવા માટે જોઈએ, કિચન વોશમાંથી બ્રશ ના જોઈએ ને. એટલે